અમદાવાદ ખાતે છેલ્લા 8 વર્ષથી અમે વિસનગરી ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓની સાથે સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. ત્યારે ટ્રસ્ટના પ્રમુખ શ્રી બળદેવભાઈ પટેલ, મહામંત્રી શ્રી રાજેશભાઈ પંડિત અને શ્રી કમલેશભાઈ કંસારા દ્વારા તારીખ 9/11/2025ને રવિવારના રોજ એક દિવસીય ધાર્મિક સહપ્રવાસ સાથે સ્નેહ મિલન અને વતનમાં જ વતનના કલાકારો દ્વારા સંગીત સંધ્યામાં શહેરના સન્માનીય મહાનુભાવોના સન્માનનો કાર્યક્રમ સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ડેન્ટલ કોલેજના હોલ ખાતે યોજાયો હતો, જેમાં અમે વિસનગરી ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ પટેલ દ્વારા મહેમાનોનો પરિચય અને સંસ્થાની માહિતી આપવામાં આવી હતી. જ્યારે કાર્યક્રમના સંચાલક આશ્લેષાબેન મહેતાએ સંસ્થાના હોદ્દેદારોનો પરિચય કરાવ્યો હતો. આજના કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ હાજર રહ્યા હતા. જ્યારે અન્ય મહાનુભાવોમાં ડૉક્ટર મિહિરભાઈ જોશી, ડૉક્ટર શ્રી જ્યોતિન્દ્રભાઈ ઝવેરી, પૂર્વ સાંસદ સભ્ય શારદાબેન પટેલ, શ્રી યોગીનભાઈ પટેલ, શ્રી રાજેશભાઈ કે પટેલ, આર.કે. શ્રી રાજુજી રાજપૂત, ડૉક્ટર જયેશભાઈ શુક્લ, શ્રી ડૉક્ટર અરુણભાઈ આર રાજપૂત, શ્રી કીર્તિભાઈ પટેલ, શ્રી કમલેશભાઈ વૈદ, શ્રી હરેશભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત હોલમાં ઉપસ્થિત સૌએ સાથે મળીને વંદે માતરમ ગાન દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત સૌ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અમે વિસનગરી ટ્રસ્ટના પ્રમુખ શ્રી બળદેવભાઈ પટેલે ઉપસ્થિત સૌ મહેમાનોને આવકાર્યા હતા. આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ પટેલે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. નૂતન વર્ષ અભિનંદન. દિવાળી પછી અમે વિસનગરી ટ્રસ્ટ દ્વારા આ પ્રોગ્રામમાં પહેલી વાર મળીએ છીએ, એટલે નવા વર્ષની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે વિસનગરની અંદર વિસનગરના મહાનુભાવો કે જે વિસનગરમાં વર્ષો સુધી રહી અને પ્રગતિ કરવાના હેતુથી વિસનગર છોડી અને અલગ અલગ જગ્યાએ સ્થાયી થયા, ખાસ કરીને ગાંધીનગર, અમદાવાદ, અને ત્યાં જઈને વિસનગરનું સંગઠન બનાવ્યું અને એનું નામ આપ્યું અમે ગુજરાતી, અમે વિસનગરી. એટલે અમે વિસનગરી ટ્રસ્ટ બનાવ્યા પછી 2017થી સતત 8 વર્ષથી અલગ અલગ કાર્યક્રમો દ્વારા આપણા વિસનગરના બધા જ સ્વજનોને ભેગા કરવા અને કાર્યક્રમ કરી અને એકતા અને સંગઠિતતા ભેગી કરવી એ ખૂબ સરસ કામ થઈ રહ્યું છે. અને આજે વિસનગરના સ્વજનો વિસનગરમાં આવી અને આ કાર્યક્રમ કરી રહ્યા છે એની વાત જ્યારે બળદેવભાઈ અને પ્રવીણભાઈએ કરી ત્યારે મને પણ આનંદ થયો કે વિસનગરની અંદર અત્યારે જે લોકો વર્ષોથી વિસનગરની પ્રગતિમાં સહયોગ આપી રહ્યા છે, પ્રેરણા આપી રહ્યા છે, અને તેમને જોઈને આજની પેઢીને પણ સમાજ સેવા કરવાની પ્રેરણા મળે છે. એવા મુરબ્બીઓનું જે સન્માન આજે અમે વિસનગરી ટ્રસ્ટ દ્વારા થવાનું છે એ બદલ હું તમામ અમે વિસનગરી ટ્રસ્ટના હોદ્દેદારોને અભિનંદન આપું છું. અને જે મુરબ્બીઓનું સન્માન થવાનું છે તેમને પણ અભિનંદન આપું છું, કારણ કે બધા જ વડીલો, મિહિર કાકા છે, ઝવેરી સાહેબ છે, એ આપણા બધાના, શારદાબેન છે, એ બધા આપણા બધા માટે પ્રેરણાના સ્ત્રોત છે. આજે વિસનગરની અંદર સાકરચંદ પટેલ યુનિવર્સિટીની સ્થાપના થઈ અને દાદાનું સપનું હતું કે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી એ વિસનગરમાં સ્થાપના થવી જોઈતી હતી, પરંતુ એ સમયની માંગને કારણે પાટણમાં થઈ. અને ત્યારે આપણે બધાને લાગતું હતું કે વિસનગરમાં થઈ હોત તો સારું હતું, પરંતુ અત્યારે એમના જ નામે આપણે વિસનગરની અંદર સાકરચંદ પટેલ યુનિવર્સિટીની સ્થાપના કરી શક્યા, આપણા સૌના માટે ગૌરવની વાત છે. અને 2016થી સ્થાપના થઈ અને 2025ની અંદર આપણે આ યુનિવર્સિટીની પ્રગતિના સાક્ષી બન્યા છીએ. આજના કાર્યક્રમમાં વિસનગર શહેરના જે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
તેમનું સન્માન અમે વિસનગરી ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ સભ્યો દ્વારા કરવામાં આવતા જ હોલમાં ઉપસ્થિત સૌ વતન પ્રેમીઓએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા. આજના પ્રસંગે ઉપસ્થિત ડૉક્ટર મિહિરભાઈ જોશી અને સાંસદ સભ્ય શારદાબેન પટેલે પોતાના પ્રતિભાવો આપ્યા હતા. આ સન્માન થઈ રહ્યું છે. આવું ચિંતન કરનાર જે આ વિસનગરમાં છે એ જોઈને મને ખૂબ આનંદ થાય છે. થેન્ક યુ સર. આપણા વિસનગરના માણસો વિસનગરના જ માણસો આવી રીતે સન્માન કરીને પોતાની લાગણીઓ બતાવે ત્યારે અમારા જેવાને એવું થાય કે અમે કરેલું કાર્ય પૂગળ ગયું. એક જ વાત મારા મનમાં હતી કે સમાજના સામાન્ય માણસને સાચું વિજ્ઞાન મારે પહોંચાડવું છે, તે પણ એની પહોંચમાં પહોંચાડવું છે. એમ નહીં કે બેફામ રીતે પૈસા ભેગા કરવા અને સાધનો લાવીને એને પૂરા કરવા, એમ નહીં. એ સાધનો માટે પણ કુદરતે જ મને વ્યવસ્થા કરી આપી. એક બેન હજી 5 દિવસ જ થયા છે, ગુજરી ગઈ ઇંગ્લેન્ડમાં. એ મૂળ જામનગરના વિલાસબેન ધનાની કરીને હતા. કોણ જાણે કે 78ની સાલમાં એક રાત મારા ઘેર રહી ગયેલા, પણ એમણે મને એક ચોખ્ખી વાત કરી દીધી કે મિહિરભાઈ, તમારે કઈ સાધનો જોઈતા હોય અમને યાદ કરજો. હવે આ વાત એવી હતી કે હું વિજ્ઞાન સાથે હતો, વિજ્ઞાન સાથે પ્રવાહ પણ કરતો હતો, અને એ જ વખતે આવી એક ઓફર આવી ત્યારે અમારા આખને ક્ષેત્રની અંદર જેટલી સાધનો લાવવા પડતા તે લાખોમાં હતા. હવે લાખોમાં આપણે તો કમાવાના નથી. એ વખતે મેં 3 રૂપિયાનું કન્સલ્ટેશન અને 40 રૂપિયામાં ઓપરેશન. તમે વિચારો કે પૈસા ક્યારે ભેગા થાય અને ક્યારે પેલા લાખો રૂપિયા વાળા સાધનો લાવ્યું અને સમાજને આપવું. પણ આ બેને મને એવી વ્યવસ્થા કરી આપી કે તમારે માત્ર પ્રભોમાં ઇન્વોઇસ મને મોકલી આપવાનું. જે પણ કંપની સાથે તમે સોદો કરો એની પ્રભોમાં ઇન્વોઇસ મને પહોંચાડી દો, એટલે બાકીનું બધું કરી દઈશ. આમ કરતા આ 1978ની વાત છે અને આખી અમારો સહયોગ ચાલ્યો 2018 સુધી. કશું જ નથી, પણ સાકર દાદા મને પાટવી કુંવર કહેતા હતા, એટલે મારી જવાબદારી હતી. અને મેર મામા આપ તો પછી ભણીને આવ્યા, પણ આપણે જોશી દાદા જોડે વેકેશનમાં નાનાજી બધા ગામડેથી બધાને લઈ આ કાર્યક્રમમાં શહેરની સિનિયર સિટીઝન કાઉન્સિલના સભ્યો, ભારત વિકાસ પરિષદના સભ્યો, માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટના સભ્યો સહિત શહેરની વિવિધ સેવાકીય સંસ્થાઓના હોદ્દેદારો હાજર રહ્યા હતા. ત્યારબાદ જેની સૌ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે સંગીત સંધ્યા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં અમે વિસનગરી ટ્રસ્ટના કલાકારો દ્વારા ગીતોની રમઝટ બોલાવી હતી, જેને વિસનગર શહેરના સંગીત પ્રેમીઓ અને કલા પ્રેમીઓએ રસપૂર્વક માણ્યો હતો. આ સ્નેહ મિલન સમારોહ તથા સંગીત સંધ્યા કાર્યક્રમની સફળતામાં અમે વિસનગરી ટ્રસ્ટના તમામ સભ્યોએ ઉત્સાહપૂર્વક સહયોગ અને સહકાર આપ્યો હતો. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.